હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય મિની બ્લોગ વિથ ફેમિલી. આજે તો અમારે બધાએ જવાનું હતું ફેમિલી કડવા પાટીદાર સમાજ એટલે કે 84 સમાજના 35માં સ્નેહ મિલનમાં. હવે ત્યાં જઈએ એ પહેલા તો અમે લોકો બધા જ આવી ગયા હતા. અમારું એક જરૂરી કામ હતું, તો એક કામ પતાવવા માટે આપણે લોકો જેને મળવા આવેલા હતા એમને પણ આપણે મળી લીધું અને અમે લોકો શાંતિથી બેસીને મયંકની વાટ જોતા હતા, કારણ કે એ તો નીચે ગાડી પાર્ક કરતા હતા એટલે એમને લેટ થઈ ગયું હતું. ત્યાં તો થોડીક વાર થઈ, ત્યાં તો મયંક પણ આવી ગયા અને મયંક પણ આવી અને જેને આપણે મળવાનું હતું એટલે કે મમ્મીના ફોઈને એટલે કે અમારા પણ ફોઈ, એટલે પછી એમણે પણ મયંકે પણ એમના હાલચાલ પૂછી લીધા અને એમને કેમ છે એમ પણ પૂછી લીધું અને એમને કંઈક ગાદીનું ઓપરેશન કરાવેલું તો ગાદી ખસી ગઈ હતી, તો એમના માટે આપણે બોલાવાના હતા. જે આ સુતેલા છે એમને જ આપણે મળવા આવેલા હતા. પછી માસી આપણને પાણી આપી દીધું, થોડીક વાર ટાઈમ થઈ ગયો એટલે આપણને ગરમા ગરમ ચા પણ આપી દીધી અને છોકરાઓને પણ સરસ મજાની એવી ચોકલેટ પણ આપી દીધી. જોઈ પછી થોડીક વાર ચા પી અને પછી આપણે માસી સાથે થોડીક વાર ગપશપ કરી લીધી. તો આપણો ટાઈમ થઈ ગયો હતો નીકળવાનો, એટલે આપણે માસીને ટાટા બાય બાય કહી દીધું અને સીધા નીકળી ગયા મંદિરે જવા માટે. અને ત્યાં તો સરસ મજાની એવી રસ્તામાં હોટલ દેખાઈ ગઈ. તો હવે આ હોટલ ક્યાં આવેલી છે, કયા એરિયામાં આવેલી છે, જેને જેને પણ ખબર હોય એ કમેન્ટ કરજો. હવે તો હું થાકી જ ગઈ. હવે મયંકને મેં પૂછ્યું, મયંક કેટલી વાર? તો મને કે હું પણ અહીંયા તારી સાથે ફર્સ્ટ ટાઈમ જ આવું છું ઉમિયામાના મંદિરે. જ્યારે જ્યારે અમારો સમાજ ભરાય ત્યારે અહીંયા વરાછા આપણા ઉમિયામાનું મંદિર છે ત્યાં જ ભરાય. હવે આ ફર્સ્ટ ટાઈમ એવું હતું કે અમે અહીંયા બમરોલી સમાજ ભરાયેલો હતો ને અહીંયા મારી દ્રષ્ટિ તો જો પાછળ બેઠા બેઠા બોર થતી હતી. તો મેં એને પૂછ્યું કે દ્રષ્ટિ શું થયું? તો મને કે મમ્મી મને ભૂખ લાગી છે. તો મને એને જોઈને મને પણ ભૂખ લાગી ગઈ. તો અમે લોકો સીધા પહોંચી ગયા મંદિરે. થોડીક વાર થઈ ત્યાં તો અહીંયા ગાડી મૂકવાની પણ જગ્યા નહોતી, તો પછી તો મયંકે ગાડી સાઈડમાં પાર્ક કરી દીધી અને પછી અહીંયા આપણે રોડ ઉપરથી ચાલતા ચાલતા મંદિરે જવાનું હતું. એટલે પછી તો અમારી પગ સવારી જિંદાબાદ. ફાઇનલી અમે લોકો ચાલતા ચાલતા સરસ મજાને ચાલતા ચાલતા અમે લોકો વાતો કરતા કરતા નીકળી ગયા મંદિરે જવા માટે. અને આમ તો જો સરસ મજાનું એવું મંદિરનું લોકેશન પણ સરસ મજાનું હતું ને અમે લોકો તો ફર્સ્ટ ટાઈમ આ વખતે આવેલા હતા. 1 વર્ષ થઈ ગયું આ વખત આ બાજુ આવવા માટે, કારણ કે પહેલાં અમારા નણંદબા રહેતા હતા ત્યારે અમે એ લોકો એમના ઘરે આવતા હતા, બટ અમે કોઈ દિવસ અહીંયા મંદિરે નહોતા આવ્યા. ફર્સ્ટ ટાઈમ અમારો સમાજ પણ અહીંયા ભરાયેલો હતો, તો અમને તો મજા આવવાની હતી. ફાઇનલી તમારા બધાનું શ્રી 84 સમાજ પાટીદાર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરે છે. ત્યાં તો પછી અહીંયા આપણા સગાવાલા પણ મળી ગયા અને અહીંયા તો આપણને આમંત્રણ પણ આવી ગયું. આ તમારા મામાજી, એમણે પણ એમના છોકરાના લગ્ન છે એટલે એને લગ્નનું આમંત્રણ પણ આપી દીધું. તો ચાલો હવે આપણે લગ્નની પણ તૈયારી કરવાની છે. તો જોયું